સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં અભ્યાસ કરતા હોય અને જે બાળકો નવોદય, સૈનિક સ્કૂલ, એકલવ્ય કે પછી જ્ઞાન સેતુ જેવી પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય એવા બાળકો માટે સ્પેશિયલી આ વિડીયો છે। આજનો વિડીયોમાં જે પણ આપણું નવોદયની પરીક્ષા માટે હોય કે સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષા હોય, આ પરીક્ષા માટેનું ફર્સ્ટ ચેપ્ટર છે મેથ્સમાં, ગણિતમાં સંખ્યા જ્ઞાન। એ ચેપ્ટરમાંથી કેવા દાખલા આગળના જે પેપર લેવાઈ ગયા છે, આગળના વર્ષોમાં જે પરીક્ષા લેવાઈ ગઈ છે એ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરવી છે। સાથે સાથે એને ડિટેલમાં સમજી અને એની શોર્ટકટ રીત પણ મેળવવી છે, જેથી કરીને હવેની એક્ઝામમાં અગર આવા કોઈ ક્વેશ્ચન આવે છે તો આપણે એને સરળતાથી કેવી રીતે આન્સર મેળવી શકીએ તેના માટેની ચર્ચા કરવી છે। ઠીક છે, તો સૌથી પહેલાં આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન। આપણને કહે છે કે જો 5555ને આશરે નજીકના 100 સુધી લખવામાં આવે તો શું આવે, મતલબ જવાબ શું આવે એવું પૂછે છે આપણને। તો 5555 જે સંખ્યા છે એને આપણે નજીકના 100 સુધી, નજીકના 1000 સુધી, નજીકના 10,000 સુધી, દશક સુધી, આ પ્રકારના ક્વેશ્ચન માટેનું એક સ્પેશિયલ ચેપ્ટર આવે છે અંદાજીકરણ કરીને। ઠીક છે, તો આને આપણે ડિટેલમાં સમજી શકીએ છીએ, પરંતુ અત્યારે અહીં આ ક્વેશ્ચન આવ્યો છે તો એને આપણે અગર સમજવું છે તો એની પ્રોપર મેથડ હોય છે, પણ અગર આને શોર્ટકટ રીતે મારે સમજવું હોય તો કેવી રીતે હું કરી શકું? તો મને સંખ્યા આપી છે 5555। આ જે સંખ્યા છે એને મારે નજીકના 100 સુધી લખવું છે, તો મારે ઓપ્શનમાં જોવાનું નજીકના 100 સુધી કહે ને તો પાછળના જે અંકો હોય એ મને 100ના ઉચ્ચારમાં આવતા હોય। આ એની શોર્ટકટ રીત છે। ફરી સમજાવું તો, જો મારે નજીકના 100 સુધી લખવું હોય આ સંખ્યાને તો પાછળના જે અંકો હોય એ 100ના ઉચ્ચારમાં આવતા હોય। જો મને 1000 સુધી, અંદાજે આશરે 1000 સુધી કહે તો પાછળના જે અંકો હોય ને એ 1000ના ઉચ્ચારમાં આવતા હોય। આવી એની શોર્ટકટ રીત થાય। ઠીક છે, હવે જરા આપણે ઓપ્શનમાં જોઈએ। જુઓ જરા, પહેલો ઓપ્શન 5600, પાછળ 100 બોલાય છે। 5550, 50 બોલાય છે જે દશકના આધારે હોય। 5560, 60 દશકના આધારે બોલાય છે। સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? અહીંયા આપણને 100 સુધી કીધું હોય ને જ્યારે અંદાજીકરણમાં, તો આપણે યાદ રાખવાનું છે કે આ જે સંખ્યા હોય એમાં ઉચ્ચાર 100 થતો હોય। એના પછી ઓપ્શન ડીમાં જો 5000, 1000 બોલાય છે, તો અહીં ઓપ્શન એમાં 5600 બોલાય છે, 600। તો નજીકના 100 સુધી આશરે એને આપણે 100 પ્રમાણે લખી શકીએ છીએ। આવી રીતે આની શોર્ટકટ રીત છે। અને જો પ્રોપર મેથડ શું છે તો એના માટે આપણે સ્પેશિયલ આનું ચેપ્ટર છે અંદાજીકરણ, એનો વિડીયો બનાવીશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવી દઈશ। ઠીક છે, અત્યાર પૂરતું યાદ રાખો, નજીકના 1000 સુધી કીધું હોય તો પાછળની જે સંખ્યા હોય એ અંદાજે 1000ના ઉચ્ચારમાં આવતી હોય। હવે અમુક સંખ્યામાં આપણે અહીં મોટી સંખ્યા હોય 100ના આધારે પૂછે તો 500ના આધારે ચર્ચા કરવાની હોય છે, પરંતુ એમાં આપણે ડિટેલમાં જતા નથી। અત્યાર પૂરતું ખાલી યાદ રાખો કે 5555 મારે નજીકના 100માં લખવું હોય, શેમાં લખવું હોય? નજીકના 100માં, તો પાછળના જે અંકો હોય એનો ઉચ્ચાર 100 થતો હોય। ઠીક છે, તો અહીં એક જ એવી સંખ્યા છે ઓપ્શન એમાં જેનો ઉચ્ચાર 5600 થાય છે, જ્યારે બાજુમાં તમે જોઈ શકો છો 5550 એ દશકના આધારે થાય છે, સીમાં 5560 એ પણ દશકના આધારે ઉચ્ચાર થાય છે, અને ડીમાં 5000 જે 1000ના આધારે ઉચ્ચાર થાય છે। ઠીક છે, તો આવી રીતે આપણે ક્વેશ્ચન એનો આન્સર મેળવી શકીએ છીએ। એના પછી ક્વેશ્ચન 2ની વાત કરવી છે। જરા જુઓ, 30746 સંખ્યામાં કયા અંકનું સ્થાનીય માન સૌથી વધારે હોય? જ્યારે પણ સ્થાનીય માન જેવો શબ્દ આવે ને તો યાદ રાખો, જે સંખ્યાની સ્થાન કિંમત વધારે તેનું સ્થાનીય માન સૌથી વધારે। ફરી યાદ રાખો, જે સંખ્યાની સ્થાન કિંમત વધારે તે સંખ્યાનું સ્થાનીય માન સૌથી વધારે હોય। ઠીક છે, તો અહીં કઈ સંખ્યાની સ્થાન કિંમત વધારે થાય? તો તમે સ્થાન કિંમત ભણ્યા હોય તો ખબર હોય, એકમનો જે અંક હોય 6 તો એની સ્થાન કિંમત 6 જ થાય। દશકમાં જે સંખ્યા હોય 4 એની સ્થાન કિંમત 40 થાય। 100માં 7 છે તો 7 100 થાય। 1000માં 0 છે તો 0ની સ્થાન કિંમત હંમેશા 0 જ થાય। 10,000માં 3 છે તો એની સ્થાન કિંમત 30,000 થાય। ઠીક છે, તો જેની સ્થાન કિંમત સૌથી વધારે તેનું સ્થાનીય માન સૌથી વધારે। અહીં સૌથી વધારે સ્થાન કિંમત 3ની થશે, એટલા માટે અહીં 3નું સ્થાનીય માન સૌથી વધારે થશે। ઠીક છે, આગળનો ક્વેશ્ચન જોઈએ। દેખો પાછો આગળના જેવો ક્વેશ્ચન આવ્યો, 16,268ની નજીકની કિંમત કઈ એવું કહે છે આપણને, ખાલી નજીકની કિંમત કીધી છે। અહીંયા તમને આશરે દશક, 100 કે 1000 એવું કશું નથી કીધું, નજીકની કિંમત ખાલી જોવાની છે। ઠીક છે, તો 16,268ની નજીકની કિંમત કે છે આપણે ઓપ્શન ચેક કરીએ। ચલો, પહેલો ઓપ્શન છે 16,200, 16,300, 16,260 અને 16,270। સિમ્પલ છે, 16,200 ખાલી 268ની નજીકની કિંમત જોઈએ છે આપણે, 16,260, 16,300 કે 16,270। થોડુંક મગજ લગાવો તો પણ બધામાં 16,200, 200, 300, 200 તો છે જ।
68ની નજીકની કિંમત કઈ થાય? તો 68ની નજીકની કિંમત થાય 70. એટલા માટે આપણો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન ડી. આવી રીતે આપણે ત્રીજા ક્વેશ્ચનનો આન્સર મેળવી શકીએ છીએ. અહીંયા નોંધ એ રાખો કે આ નજીકની કિંમત કીધી છે, નજીક 100, 1000 કે એવું કશું કીધું છે નહીં. તો અહીં 16,200, 300 દેખો 16,200 એ નાની કિંમત કહેવાય, થોડી 68 કરતાં વધારે નાની થઈ જાય, પણ 68ની એકદમ નજીકની કિંમત કઈ છે? તો 70 છે. એ આપણો જવાબ થઈ જાય. એના પછી આપણે ક્વેશ્ચન નંબર 4 તરફ જઈએ. જરા ધ્યાન આપો. ચલો, 4 અંકની સૌથી મોટી સંખ્યા, 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે જેના પ્રત્યેક અંક અલગ અલગ હોય? 4 અંકની સૌથી મોટી સંખ્યા એવી શોધવાની છે કે જેના પ્રત્યેક એટલે કે દરેક અંક અલગ અલગ હોય. કેવા હોય? દરેક અંક અલગ અલગ હોય. સૌથી પહેલા હું તમને મોટી સંખ્યાની ચર્ચા કરી દઉં. જો મને 4 અંકની સૌથી મોટી સંખ્યા કહે ને તો યાદ રાખો 4 એ 4 નવડા હોય. શું હોય? 4 એ 4 નવડા હોય. જો મને 3 અંકની સૌથી મોટી સંખ્યા કહે ને તો 3 એ 3 નવડા હોય. જો મને 2 અંકની સૌથી મોટી સંખ્યા કહે ને તો 2 2 નવડા હોય. જો મને 1 અંકની સૌથી મોટી સંખ્યા કહે ને તો 1 જ નવડો હોય. એનો મતલબ કે મોટા મોટી સંખ્યા કઈ હોય? તો જેટલા અંકની મોટા મોટી સંખ્યા કે એટલા નવડા હોય. 5 અંકની મોટા મોટી સંખ્યા કઈ છે? તો 5 અંકની મોટા મોટી સંખ્યા તે 5 નવડા એટલે 99,999. ઠીક છે. આવી મોટી સંખ્યા યાદ રાખવા માટેની શોર્ટકટ છે. નાની સંખ્યા યાદ રાખવા માટે શું કરવાનું હોય? તો નાની સંખ્યામાં આપણે યાદ રાખવાનું હોય 1 એકડો 1 0. અગર મને 2 અંકની સૌથી નાની સંખ્યા કે તો 2 અંકની સૌથી નાની સંખ્યામાં 1 એકડો 1 0 એટલે 10 થાય. 1 એકડો અને 1 0 એટલે 10 થાય. 3 અંકની સૌથી નાની સંખ્યા કે તો 1 એકડો અને બાકીના 2 0. 4 અંકની સૌથી નાની સંખ્યા કે તો 1 એકડો અને બાકીના 3 0. આ નાની સંખ્યા માટેની શોર્ટકટ રીત હોય છે. મોટી સંખ્યામાં બધા નવડા હોય, આવું આપણે યાદ રાખવાનું હોય. ઠીક છે. તો આવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. હવે અહીંયા કીધું છે 4 અંકની સૌથી મોટી સંખ્યા જેના દરેક અંક અલગ હોય. હવે દેખો સૌથી મોટી સંખ્યા બનાવી તો મોટો અંક પહેલા આવે તો પહેલા નવડા હોય. હવે જોવા જઈએ તો મોટા મોટી સંખ્યા 4 એ 4 નવડા જ હોય, 9,999 જ હોય. ઠીક છે. પરંતુ આપણને કીધું પ્રત્યેક અંક અલગ હોય તો 9 પછીનો મોટો અંક કયો થાય? તો 9 પછીનો 8 થાય. 8 પછી કોણ હોય? અલગ કરવાના હોય તો 8, 6, 7 આવી રીતે આપણે બનાવી શકીએ. 9,876 એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જાય. આવી રીતે આપણે ચોથા નંબરના ક્વેશ્ચનનો રાઈટ આન્સર મેળવી શકીએ છીએ. 5મા નંબરના ક્વેશ્ચન તરફ જવું છે. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? હવે સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા હોય તો આપણે વાંચવાનું રહ્યું. શું કરવાનું રહ્યું? વાંચવાનું રહ્યું. જુઓ ચલો, પહેલી સંખ્યા 84,650, 84,650, 86,450, 84 કરતાં 86 મોટા થયા. 85,604, 86 કરતાં 85 નાના થયા. 80,654, દેખો 86 કરતાં આ 3 સંખ્યા નાની છે એટલે સૌથી મોટી સંખ્યા થઈ જાય આપણી 86,450, જે આપણો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી. એના પછી આગળ જઈએ. ચલો, છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં 46,890માં 4ની સ્થાન કિંમત અને દાશની કિંમત વચ્ચેનો ફરક કેટલો? ફરક એટલે તફાવત. ફરક એટલે તફાવત. તફાવત એટલે બાદબાકી. ફરક કહે, અંતર કે, તફાવત કે, યાદ રાખો બાદબાકી કરવાની. શું કરવાની? બાદબાકી. હવે 46,490માં 4ની સ્થાન કિંમત કઈ થાય? તો 4 કયા સ્થાન પર છે? તો એકમ, દશક, સો, હજાર. 10,000ના સ્થાને 4 છે. એનો મતલબ કે 4,000માં એટલે કે 4ને 10,000માં 4 0 આવે તો 40,000 એની સ્થાન કિંમત થાય. કેટલી થાય? 40,000. ઠીક છે. હવે સ્થાન કિંમત તો લખાઈ ગઈ. દાશની કિંમત શું થશે? તો યાદ રાખો કોઈ પણ સંખ્યાની દાશની કિંમત તે સંખ્યા પોતે હોય. કોઈ પણ સંખ્યાની દાશની કિંમત તે સંખ્યા પોતે હોય. તો 4ની દાશની કિંમત કેટલી થાય? 4 જ થાય. કેટલી થાય ભાઈ? 4 જ. હવે 40,000માંથી 4 જાય તો કેટલા રહે? તો 40,000માંથી 4 આપણે બાદ કરીએ કારણ કે આપણે ફરક શોધવાનો છે. તો ફરક શોધીએ તો ઓપ્શન સી 39,994 એ આપણો રાઈટ આન્સર થઈ જાય. ઠીક છે. તો આવી રીતે છઠ્ઠા ક્વેશ્ચનનો પણ આપણે આન્સર મેળવી શકીએ છીએ. 7મા ક્વેશ્ચન પર નજર મારીએ. શું કહે છે? 9,996ને નજીકના હજારમાં શું છે? જો પહેલા 2 ક્વેશ્ચન જોયા આપણે અંદાજીકરણના, એવો એક બીજો ક્વેશ્ચન આવ્યો. શું કહે છે? 9,996ના નજીકનો હજારમાં શું જવાબ હશે? તો મેં શું કીધું હતું? હજારમાં પૂછે તો પાછળનો જે જવાબ હોય ને એ ઉચ્ચાર હજારમાં થતો હોય. કેવો થતો હોય? હજારમાં. ઠીક છે. પહેલો ઓપ્શન વાંચો એટલે ખબર પડે આપણને. ઓપ્શન એ 9,997 દશકના આધારે વંચાય છે. 9,990 દશકના આધારે છેલ્લો ઉચ્ચાર જોવાનો. ઠીક છે. એના પછી 9,100 100 બોલાય છે અને આ જુઓ 10,000. આમ જોવા જઈએ તો 9,900 એ 10,000ની નજીકની કિંમત થાય એટલે આપણો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન ડી. ઠીક છે. આવા સિમ્પલ ક્વેશ્ચન હોય છે.
બસ થોડું મગજ લગાવો તો તમને આવડી જાય એવા હોય છે. 8મો ક્વેશ્ચન જોઈએ. 16,813 ને અંકમાં કેવી રીતે લખશો તમે? 16 લાખ સુધી જવું હોય ને તો સિમ્પલ આવું છે. તમારે એકમ દશક ગણવા પડે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ સુધી જવું પડે. કેટલા સુધી જવું પડે? 10 લાખ સુધી. 16 લાખ. 1 લાખથી 9 લાખ સુધીની કોઈ સંખ્યા હોય ને વાંચનમાં તો આપણે 1 લાખ સુધી જ જવું પડે. પરંતુ 10 લાખથી ઉપરની સંખ્યા આવે ને એટલે પછી આપણે 10 લાખ સુધી જવું પડે. તો 16,813 ને અંકમાં મારે જોવું હોય હું ખાલી એકમ દશક ગણી લઉં ને તોય મને આવડી જાય. પહેલો ઓપ્શન જુઓ કેટલા છે. તો પહેલા ઓપ્શનમાં એકમ, દશક, 100, 1000 અને 10,000 સુધી જ છે. આપણે 10 લાખ સુધી જવાનું છે એટલે પહેલો ઓપ્શન તો આવે જ નહીં. બીજો ઓપ્શન વાંચો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. અહીંયા લાખ સુધી છે. અગર મારે આપણી સંખ્યા 16 લાખને અંકોમાં લખવા જ છે તો મારે 10 લાખ સુધી જવું પડે. ડી ઓપ્શન જુઓ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. આ લાખ સુધી છે. તો બાકી રહ્યો ઓપ્શન સી. ચેક કરી લે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો આ સંખ્યા જે આપણો જવાબ થઈ જાય. ઠીક છે. 16,813. તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જાય. તો આવી રીતે આપણે 16,813 ઓપ્શન સીમાં છે. પ્રોપરલી અગર મારે વાંચવું હોય તો કેવી રીતે વાંચી શકાય? તો પ્રોપરલી અગર મારે આ સંખ્યાને વાંચવી હોય ને તો હું આવી રીતે વાંચી શકું. આપણી ભારતીય પદ્ધતિ એવું કે જો તમારે કોઈ સંખ્યાને વાંચવી છે તો પહેલી 3 સંખ્યાને સાથે બોલો. કેટલી સંખ્યાને સાથે બોલો? પહેલી 3 સંખ્યાને. પછી 2 સંખ્યાને સાથે બોલો અને પછી 2 સંખ્યાને સાથે બોલો. હવે પહેલી 3 સંખ્યા આપણને બધાને વાંચતા આવડે. 813. એના પછીના તો 2 0 છે એટલે એને આપણે વાંચતા નથી. એના પછીની સંખ્યા જો 16. પણ આ 16 કયા સ્થાનમાં છે એના માટે આપણે એકમ દશક કરવું પડે. ભાઈ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો પાછળની 2 સંખ્યાને સાથે બોલીએ તો 16,813 એટલે આપણો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી. આવી રીતે આપણે આનો આન્સર મેળવી શકીએ છીએ. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચનમાં પણ સમજ પડી હશે. 9મા ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ચલો. 10,170, 10,170 અને 8,369 વચ્ચેનો તફાવત કેટલો? તફાવત આવ્યું મતલબ મારે કરવી પડશે બાદબાકી. ઠીક છે. બાદબાકી કરવા માટે મારે આ બંને સંખ્યાને ઉપર નીચે લખવી પડે અથવા તો તમને એકમની બાદબાકી કરતા આવડતી તમે ડાયરેક્ટ કરી શકો. જો ચલો હું પ્રોપરલી કરું છું. 10,170 એમાંથી મારે બાદ કરવા છે 8,369. ઠીક છે. બાદબાકી કરો. 0માંથી 9 ના જાય એટલે બાજુવાળા પાસે મારે દશક લેવું પડે. આની પાસે વધે 6. આને મળે 10. 10માંથી 9 જાય તો 1. એકમનો અંક 1 હોય ને એવો ઓપ્શન જુઓ. આમાં 9 છે કેન્સલ, આમાં 9 છે, આમાં 9 છે. તો ડી ઓપ્શન આપણો રાઈટ આન્સર થાય છે. સમજાય છે? ટૂંકમાં એક જ પહેલી સંખ્યાની ગણતરી કરીને પણ આપણને ખબર પડી જાય કે આપણો ઓપ્શન કયો હશે. આખો દાખલો પણ ગણવો પડ્યો નહીં. આ એની શોર્ટકટ રીત હોય છે. જો તમને એવું લાગે છે કે ડાઉટ હોય તમે આખો દાખલો ગણી શકો છો. ઠીક છે. 6માંથી 6 જાય 0 તો એ ખબર પડી જાય કે પહેલા 1 પછી 0 આવે એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જાય. આવી રીતે આપણે આ સંખ્યાના દાખલાના જવાબ મેળવી શકીએ છીએ. હવે મારે વાંચવી છે આ સંખ્યા જે મને આપી છે 389, 607 ને શબ્દોમાં શું લખાય? પહેલી વસ્તુ હમણાં આપણે ભારતીય પદ્ધતિ જોઈ. એમાં શું હતું? તો પહેલાં આપણે 3 સંખ્યા સાથે બોલવાની હોય. કેટલી સંખ્યા સાથે બોલવાની? 3. પછી મારે 2 સંખ્યા સાથે બોલવાની અને પછીની 2 સંખ્યા સાથે બોલતા. પણ અહીં મને પહેલાં 3 સંખ્યા સાથે જ આપ્યું છે 607. એ મારા સાથે બોલવાની છે. જો આપણે ખાલી આને એટલું જ જોઈએ ને 607ને બી જોઈએ ને તો એના આધારે આપણને થોડી આઈડિયા આવી જાય. જોજો જરા ધ્યાનથી જોજો. અહીંયા 89 7 છે. 607 હોય કેન્સલ. 607 આ આવી શકે, 670 આ નહીં આવી શકે, 607 આ આવી શકે. એનો મતલબ કે કાં તો બી આવી શકે કાં તો ડી આવી શકે. હવે મારે શું વાંચવું? 389 607 વાંચવું કે પછી 389,607 વાંચવું? તો યાદ રાખો કે ભારતીય પદ્ધતિ પ્રમાણે અગર આ સંખ્યાને મારે વાંચવી હોય તો 3,89,607 વંચાય. કેટલા વંચાય? 3,89,607. પરંતુ 3 સંખ્યા પછી અલ્પવિરામ આપ્યું છે અને પછી અલ્પવિરામ નથી આપ્યું મતલબ કે 3 સંખ્યા પછી અલ્પવિરામ હશે. તો જ્યારે 3 સંખ્યા પછી અલ્પવિરામ હોય તો આ પદ્ધતિ આવી જાય આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પાછળની 3 સંખ્યાને તો આપણે જેમ વાંચતા હોય એમ જ વંચાય પણ એના પછીની જે 3 સંખ્યા એને 1000 વંચાય. તો આ સંખ્યાને એકચ્યુઅલીમાં વંચાય શું? તો આ સંખ્યાને વંચાય 389,607. ફરી સમજાવી દઉં છું. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એવું કે પહેલી 3 સંખ્યા એને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે 607 જ વંચાય. એના પછીની 3 સંખ્યાને 1000 વંચાય. એના પછીની 3 સંખ્યાને મિલિયન વંચાય. પણ અહીં આપણી પાસે 6 જ સંખ્યા છે એટલે 389,607 કહેવાય. પરંતુ જો આની આ સંખ્યા ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચવી હોત તો કેવી રીતે વંચાતી? તો 3,89,607. કેમ આવું? તો ભારતીય પદ્ધતિ એવું કહે છે કે પહેલાં 3 સંખ્યા પછી અલ્પવિરામ આવે પછી 2 સંખ્યા પછી અલ્પવિરામ આવે. ઠીક છે. તો આપણી ભારતીય પદ્ધતિ છે. અહીં જે ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે પૂછેલો છે. તો આવો કોઈ ક્વેશ્ચન આવે તો યાદ રાખવાનું
પહેલી 3 સંખ્યાને આપણે જેમ વાંચીએ છીએ એમ જ વંચાય, પરંતુ એના પછીની 3 સંખ્યાને 1000 વંચાય અને એના પછીની 3 સંખ્યાને મિલિયન વાંચીએ છીએ. આઈ હોપ કે તમને અહીં સુધી સમજ પડી હશે અને દાખલા ખૂબ સરળ છે, સિમ્પલ છે, આવડી જાય એવા છે. તો અગર આવા ક્વેશ્ચન હવે પરીક્ષામાં આવે છે તો ધોરણ 5માં અભ્યાસ કરતા હોય, નવોદયની તૈયારી કરતા હોય તો એને કેવી રીતે તમે સરળતાથી જવાબ મેળવી શકો છો એની સમજ તમને આરામથી સમજ પડી જશે. 11મો ક્વેશ્ચન વાંચીએ. જુદા જુદા અંકોથી બનેલી 4 અંકવાળી નાનામાં નાની સંખ્યા જેમાં દશકના સ્થાન પર 9 હોય તેવી સંખ્યા કઈ? જુદા જુદા અંકોની બનેલી હોવી જોઈએ અને પાછું એવું કહે છે કે 4 અંકવાળી હોવી જોઈએ, નાનામાં નાની હોવી જોઈએ અને દશકમાં 9 હોય. દશકમાં 9 હોય તો અહીંયા એકમ દશક 9 છે, એકમ દશક 9 છે, એકમ દશક 9 છે. અહીંયા નથી એટલે ડી જ આન્સર તો આવે જ નહીં આપણે, એ તો કેન્સલ. કાં તો એ બી સીમાંથી કોઈક આવશે. નાનામાં નાની સંખ્યા જોઈએ. ચલો આમાંથી નાનામાં નાની સંખ્યા શોધી કાઢો. પહેલી સંખ્યાને વાંચીએ. 1092, 1200, આ તો આના કરતાં મોટી થઈ એટલે કેન્સલ. 2091, આ કેન્સલ. ટૂંકમાં સંખ્યા વાંચતા આવડે તો આપણને જવાબ આવડી જાય એટલે આપણો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ. ઠીક છે, હવે તો આપણે જવાબ મેળવી શકીએ છીએ. 12મા નંબરનો ક્વેશ્ચન જોવો છે. નીચેનામાંથી કયા સમૂહમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યા છે? મોટી સંખ્યા એટલે પહેલાં મોટી સંખ્યા હોય, પછી એના કરતાં નાની, એના કરતાં નાની, એના કરતાં નાની. એનો મતલબ કે આ ઉતરતો ક્રમ થાય. સૌથી મોટી સંખ્યા, એના કરતાં નાની, એના કરતાં થોડી નાની. આવી રીતે જો આપણે જોવા જઈએ તો આ સંખ્યા કેવો ક્રમ થાય? ઉતરતો ક્રમ. એટલે આપણે સૌથી મોટી સંખ્યા હોય એના પછી એના કરતાં નાની, એના કરતાં નાની, એના કરતાં નાની, એમ છેલ્લે સૌથી નાની સંખ્યા હોય એવી સંખ્યા આપણે શોધવી છે. ચલો પહેલી સંખ્યાને જોઈએ, ધ્યાન આપજો. સૌથી પહેલાં શું કહે છે આપણને? તો પહેલી સંખ્યા છે 81427. ચલો એક સંખ્યા મોટી માની લઈએ. એના પછી 16387. ચલો ઠીક છે, નાની છે એના કરતાં. એના પછી 82000. દેખો 81000 પછી 82000 મોટી થઈ ગઈ. પહેલાં ઉતરતો ક્રમ થયો, પાછો ચડતો ક્રમ થયો એટલે એ ઓપ્શન તો કેન્સલ, એ આવે નહીં, ઉલટ સુલટ સંખ્યા છે. બીજો જોઈએ 16378. એના પછી 63178. સોરી 16378 એના પછી 63178. તો બે સંખ્યા તો ચડતો ક્રમ થઈ ગઈ ભાઈ. આપણે તો મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ, મતલબ કે આપણે ઉતરતો ક્રમ જોઈએ છે, આ તો ચડતો ક્રમ એટલે બી ઓપ્શન પણ કેન્સલ, એ આવશે નહીં. સી ઓપ્શનમાં જોઈએ 81427. 81 પછી 82 આ પણ ચડતો ક્રમ આવશે નહીં. આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ એટલે ઉતરતો ક્રમ જોઈએ, યાદ રાખો. મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ હોય, મોટી સંખ્યા નાની નાની એટલે ઉતરતો ક્રમ કહેવાય અને નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ હોય તો ચડતો ક્રમ કહેવાય. ઠીક છે, ડી ઓપ્શન જોઈએ. 82341 મોટી સંખ્યા છે, એના કરતાં 81427 નાના છે, એના કરતાં 63178 નાના છે, એના કરતાં 16378 એ નાના છે. એનો મતલબ કે એક્ઝેક્ટલી આ જે સંખ્યા છે એ આપણો રાઈટ આન્સર થાય છે, કારણ કે એમાં પહેલાં મોટી સંખ્યા, એના પછી એના કરતાં નાની, એના કરતાં નાની અને સૌથી નાની છેલ્લે છે. ઠીક છે, એટલે આપણો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન ડી. તો આવી રીતે આપણે આન્સર મેળવી શકીએ છીએ. હવે 13મા નંબરનો ક્વેશ્ચન છે, આજનો છેલ્લો ક્વેશ્ચન છે જેની આપણે ચર્ચા કરીએ. ચલો ઠીક છે, જુઓ. ચલો શું કહે છે આપણને? સંખ્યા 2806 અને 1989 એ એકબીજા કરતાં કેટલી વધારે છે? અથવા તો આવું કહે છે સંખ્યા 2806 એ 1989 કરતાં કેટલી વધારે છે? આ સંખ્યા તો મોટી જ છે 2000, પણ કેટલી મોટી છે એવું આપણને પૂછે છે. કેટલી વધારે પૂછે, કેટલી ઓછી પૂછે, અંતર પૂછે, તફાવત પૂછે, બાદબાકી પૂછે. આ પ્રકારના બધા દાખલામાં આપણે બાદબાકી કરવાની હોય છે. જો તમને બાદબાકી આવડતી હોય તો આ 2806 એટલે કે 2806 એ 1989 કરતાં કેટલી વધારે છે એનો આન્સર શું આવશે? 13મા ક્વેશ્ચન જે છે તે એમાં ABCDમાંથી સાચો જવાબ કયો હશે એ તમને જો આની બાદબાકી આવડતી હોય તો તમારે એનો આન્સર કોમેન્ટ કરવાનો રહેશે. ઠીક છે, તો 13મા નંબરનો ક્વેશ્ચન જે છે તેનો આન્સર હું તમને કહેતો નથી, પરંતુ તમે જાતે ગણતરી કરી અને એનો રાઈટ આન્સર કોમેન્ટમાં કોમેન્ટ કરો અને જણાવો તેવું હું ઈચ્છું છું. આશા છે આપણે સાયંકાલ શિક્ષા અભિયાન યુટ્યુબ ચેનલ દ્વારા આપને આ વિડીયો દ્વારા કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે. જો તમને આમાંથી ખરેખર કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય અને કંઈક ફાયદો થયો હોય તો આ વિડીયોને લાઇક કરશો. જો તમને ભણવાને લગતા, એકલવ્ય નવોદયની એક્ઝામને લગતા કે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. જો તમને એવું લાગે છે કે આ વિડીયો કોઈક બાળકને, કોઈક વાલીને કે પછી કોઈક અન્ય વ્યક્તિને મદદરૂપ થાય એવું છે તો તમે આ વિડીયોને શેર કરી શકો છો. અને અમારી સાથે જોડાવા માટે
આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. થેન્ક યુ.